સમાચારમાં આગળ વાત કરીએ તો મોરબી જિલ્લામાં હળવદ કોટ પાસે ફાયરિંગની ગુનામાં નાસ્તો ફરતો આરોપી ઝડપાયો છે. હત્યાના ગંભીર ગુનામાં સંડોવાયેલા કાચા કામના કેદી વચગાળાના જામીન પર છૂટી છેલ્લા 3.5 વર્ષથી ફરાર હતો. હળવદ કોટ પાસે ફાયરિંગ કરી ખૂની હુમલો કરવાના ગુનામાં આરોપી ફરાર હતો. ત્યારે પોલીસને બાતમી મળતા મધ્યપ્રદેશના પીપલિયાવાત ગામમાંથી પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને જે બાદ આરોપીને મોરબી સબ જેલ હવાલે લાવવામાં આવ્યો છે. તો હળવદના ભાગતા ફરતા આરોપીને પકડવામાં આવ્યો છે. મોરબીમાં નાસ્તો ફરતો આરોપી ઝડપી પાડ્યો છે એટલે પોલીસે તેને જેલ હવાલે કર્યો છે. મોરબીની સબ જેલમાં આરોપીને મોકલવામાં આવ્યો છે. છેલ્લા 3 વર્ષથી આરોપી ફરાર હતો.